ભરૂચમાં નર્મદા નદીની સપાટીમાં વધારો. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા. કાંઠાના લોકોને એલર્ટ રહેવાની તંત્રની સૂચના. નદીની ભયજનક સપાટી છે 22 ફૂટ. પંચમહાલ જિલ્લામાં અને ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ. ગોમા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. કાલોલના ઘુસર ગામ સહિતના કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર ઠપ થઈ. હાલોલ પાવાગઢમાં પડેલા ભારે વરસાદના કારણે પ્રતાપપુરા સરોવરમાં પાણીની આવક વધી. પાલિકાએ પ્રતાપપુરા સરોવરના દરવાજા ખોલ્યા. પાણીનો પ્રવાહ પ્રતાપપુરા સરોવર તરફ વળતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું. ખેડામાં કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે. ગળતેશ્વરમાં નદી કિનારે નાહવા પર પ્રતિબંધ લગાવાયો. નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ખેડાથી વડોદરાને જોડતા કોઝવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. વડોદરાના ડભોઈમાં દેવ ડેમમાંથી પાણી છોડાતા દેવ નદી અને ઢાઢર નદી બે કાંઠે થઈ. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં નોંધાઈ હતી પાણીની આવક. ડભોઈ તાલુકાના 11થી વધુ ગામોને કરાયા એલર્ટ. સુરતની તાપી નદીમાં સતત પાણીની આવક. ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી નદીમાં ઠલવાયું. વિયર કોઝવેએ ભયજનક સપાટી 7 મીટર વટાવી દીધી. 8.91 મીટર પર પહોંચી વિયર કોઝવેની જળ સપાટી. મહીસાગરમાં ધરોઈ ડેમ 83% ભરાયો. ઉપરવાસમાં સતત વરસાદથી ડેમમાં પાણીની ભારે આવક. ધરોઈ ડેમના 2 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમમાંથી 18,814 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું. અરવલ્લીમાં મેશ્વો ડેમ અને માઝુમ ડેમની ઓવરફ્લોની સ્થિતિ. મહત્તમ સપાટીથી ઉપર વહી રહ્યું છે પાણી. શામળાજી બહિચરપુર પુલને અડકીને નીકળી રહ્યા છે પાણી. મેશ્વો નદી કિનારાના ગામડાઓને કરાયા સતર્ક. અમરેલીના સાવરકુંડલા પંથકમાં વરસાદી માહોલ. ગાધકડા ગામમાં ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદી ફુલઝરમાં પૂરની સ્થિતિ. નદી પરનો ફુલઝર ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. સાબરકાંઠાના બલોચપુર ગામ પાસે પસાર થતી હાથમતી નદીના આકાશી દ્રશ્યો આવ્યા સામે. હાથમતી ડેમ ઓવરફ્લો થતા નદીમાં છોડવામાં આવ્યું પાણી. બે કાંઠે વહેતી હાથમતી નદીનો રમણીય નજારો આવ્યો સામે. છોટાઉદેપુરમાં ઓરસંગ નદી બે કાંઠે થઈ. સુખી ડેમમાંથી પાણી છોડાતા બોડેલી નજીક ઓરસંગ નદી બે કાંઠે થઈ. નદી કાંઠે વસતા લોકોને પાણી પાસે ન જવા માટે અને સતર્ક રહેવા માટે તંત્રએ અપીલ કરી. પંચમહાલના ભામૈયા પૂર્વ પંથકમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. ભામૈયાથી ઓરવાડા ગામડીને જોડતા કોઝવે પર સુડવેલ નદીના પાણી ફરી વળતા અવરજવર થઈ ઠપ. માર્ગ પર વીજપોલ ધરાશય થતા લોકોને હાલાકી. છોટાઉદેપુરના સુખી ડેમમાં પાણીની આવક વધી. ડેમના 6 દરવાજા ખોલી 12,500 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડાયું. નદી કાંઠાના 25 ગામોને એલર્ટ કરાયા. બોડેલી, પાવી, જેતપુર અને જાંબુઘોડા તાલુકાના ખેડૂતોને મળશે સિંચાઈનો લાભ. ખેડામાં કડાણા ડેમથી પાણીની સતત આવક થતા વણાકબોરી વિયર થયો ઓવરફ્લો. ખેડૂતોની જીવાદોરી સમાન ડેમમાં પાણી ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. પાણીની આવકને પગલે નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા કરાઈ અપીલ. પંચમહાલના હાલોલમાં ભારે વરસાદ વચ્ચે નદી નાળામાં પૂરની સ્થિતિ. વિશ્વામિત્રી નાળામાં પૂર આવતા મુકુંદલાલ સોસાયટીમાં ભરાયા પાણી. રસ્તા પર પાર્ક કરેલી કાર પાણીમાં ગરકાવ. સોસાયટીમાં પ્રચંડ વેગ સાથે વહી રહ્યો છે પ્રવાહ. અરવલ્લીના કુણોલ ગામમાં કોઝવે પર બાઇક ચાલક તણાવ. ગામ લોકોએ જીવના જોખમે બાઇક ચાલકનું રેસ્ક્યુ કર્યું. કોઝવે પર પાણી ફરી વળતા પરિવહનને પહોંચી અસર. સાબરકાંઠાના હિંમતનગરમાં પાણીમાં ગરકાવ થયેલા વાહનોને ક્રેનની મદદથી બહાર કઢાયા. પ્રજ્ઞાકુંજ સોસાયટીમાં 13 જેટલા વાહનો વરસાદી પાણીમાં થયા હતા ગરકાવ. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હાલાકી. યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદના પગલે બસ સ્ટેન્ડથી મંદિર જવાના માર્ગમાં ભરાયા પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. અરવલ્લીના ભિલોડા નગરમાં ભારે વરસાદના પગલે જળભરાવ. ગોવિંદનગર, પરમાર ફળી, વાઘેલા ફળી સહિતમાં પાણી ભરાતા રહીશોને પડી હાલાકી. ભિલોડા હિંમતનગર હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને વેઠવી પડી મુશ્કેલી. અરવલ્લીના મેઘરજ તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. કુનાલ વિસ્તાર સહિત અનેક પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. ચાલુ વરસાદે વીજ ડીપીમાં તણખલા ઝરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હાલોલ ગોધરા બાયપાસ રોડ પરની સોસાયટીઓમાં કેડસમાં પાણી ભરાયા. રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી સહિતના સામાનને પહોંચ્યું નુકસાન. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇનની કામગીરી અધૂરી છોડી દેવાતા સ્થાનિકોમાં આક્રોશ છવાયો. પંચમહાલના હાલોલમાં ભારે વરસાદને પગલે જનજીવન થયું પ્રભાવિત. ટાવર રોડ વિસ્તારમાં નદીની જેમ વહ્યા વરસાદી પાણી. અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી. મહીસાગરના નવા કમાલપુર ગામમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી. દર વર્ષે 8 ફૂટ સુધી પાણી ભરાઈ જતા મગર અને જીવલેણ જંતુઓને રહે છે ભય. અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા હાલાકી. હિંમતનગરમાં સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલી મહંત વિલાસ સોસાયટીમાં પાણી ભરાતા હાલાકી. સ્થાનિકો ફસાયા હોવાની માહિતી મળતા ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ. લાઈફ જેકેટ, લાકડી સહિતની મદદથી લોકોને બહાર કઢાયા.
પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં મેઘરાજાએ દળભડાટી બોલાવી માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવી સ્થિતિ જોવા મળી. ગાજવીજ સાથે વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહી વાહનો ઘૂંટણસમાં પાણી વચ્ચે ફસાયા.